તો હાલો ગુડ આફ્ટરનૂન મિત્રો। આજે આપણે અટાણા બ્લોગની શરૂઆત કરીએ। કેટલા વાગ્યા 6:13 આપણે માંડવી વીણીને આવ્યા અહીં આગળ ઘરે પૂગ્યા। હવે સીધી દોવાની છે પહેને ગાયું બરાબર। યારી આપણી રાધાને બધા વાઈટ જોઈને બેઠા છે અને આપણે હે ને ચવડા આઈકા હે ને એમાં માંડવી ક્યાંક ક્યાંક નીકળી હતી। જોઈ ક્યાં પૂગ્યા આમાં આ બધું વીણાઈ ગયું હે જાજુ રહ્યું નથી। હવે લગભગ 2 કૂથલું રહ્યું હશે। આમાં આટલી તૂટી નથી આમાં માંડવી જ જોકે નથી ઝાડા જ થઈ ગયા હતા હાવ। જ્યારે આ સગલી છે અહીંથી લેવાનું હે અહીંથી આમ એટલું એટલે 2 ઉથલ થાય। આમાં વધારે તૂટી છે અમુક જગ્યાએ ને અમુક જગ્યાએ નથી એવું છે। હાલો જરાક સાવનનું કડિયા કામ જોતા આવીએ કેટલું જો આ બધું છે ને એ ઘણા દી પહેલાં થઈ ગયું હે અને આજ તો હું હતો નહીં સવારનો રાહુલ ને એ બધે રખડતો હતો એટલે જોયું નથી। જોઈ આપણે અહીં બધું વીણવાનું છે જોઈ લઈ કેટલું કામ થયું સાવન જો આ પ્લાસ્ટર થઈ ગયું આ બધું શું કહેવાય કનેરીમાં થઈ ગયું અને આ પાછલી દિવાલમાં થઈ ગયું ને અહીંયા કાલનો આગો છે તો આ દિવાલ ને આમાંય થઈ ગયું છે કા તું શું કરતો હતો આખો દી ક્યાં પછી ખીજાણા હતા ને વાહ ખાલી ને તું નતો કાં સુભા લઈને ખીજાણા થઈ। તો મિત્રો સાવન નહીં ઘણું કામ થઈ ગયું હે આપણે હે ને આપણામાં હલર લવે કાલ આવે પરમદી આવે એનું કંઈ નક્કી નથી। આવીએ 1-2 દીમાં ફૂકણી આવી હલર નહીં આપણે અહીંયા આવી હતી એ નહીં આપણે વાં જોવા ગયા હતા સુભાની એ નહીં હાવ અલગ જ ફૂકણી આવી છે। 3 ભાઈ આ બાજુ હલર ટાઈપની ફૂકણી 3 આપણે ઉપયોગ કરી લે હું કઈ ફૂકણી સારી આવે। આપણી પાડી છે ને ભૂખી થઈ હશે રાધાએ કહ્યું ની વાઈટ જોઈ છે રાધા એ રાધા હાલો હાલમીરા ઊભી થા હાલ હાલ બેઠી રે રાધા। તો હાલો ફટાફટ છે ને બધાને દોઈ લઈ અંધારું છે હજી છે ને આ બોર્ડ ફેલ થઈ ગયો કંઈક બલ ચાલુ રહીએ ને કંઈક ન થતો નવરાત નથી આવતી આ બોર્ડ બદલાવો જો હે જો આ સોકેટ ફેલ છે અને આ ચાપ ફેલ હોય કોઈ ખબર નથી ઓલો બલ ચાલુ રહે છે આ નથી થતો એટલે હાલો ફટાફટ દોઈ લઈ યશોદા। તો મિત્રો આપણે આપણા ભાગની એક ગાય દોઈ લીધી મેળી ઉપર આવ્યા હોય આ બાજુ ઘણા નીકળી ગયા અને આ બાજુ ભર પડ્યા આપણા ભર જો રહ્યા। થોડુંક મોડું થઈ ગયું કારણ કે આપણે હે ને ઓલો સૂર્યાસ્ત થતો હતો ને ત્યાં થોડાક આગળ હતા નકર બતાવત। ચાલો હવે જાય દૂધ દેવા। તો હવે મિત્રો ફાઇનલી 7 વાગી ગયા થોડું કામ હતું ગાયોને બધાને આડાવારી બાંધી થઈ પછી નવરા થઈને હવે જાય આપણે દૂધ દેવા। ચાલો ફટાફટ જાય દૂધ દેવા પાસે ખેર ઘઉંનું બાસકું ને એવું બધું લેવાનું છે એથી કાંઈ કાંઈ નીકળી જાય। તો મિત્રો આપણે ગામમાં પૂગી ગયા હે દૂધ ભરવાનું છે હાલો ડેરીએ જાય લોકોને બધા જોઈ અંદર વયો જાઉં। તો મિત્રો ફાઇનલી આપણે ઘરે પૂગી ગયા હે અને હવે થોડોક આરામ કરીએ હે હજી ખાવાની થોડીક વાર છે 8 વાગ્યા છે એટલે અડધી પોણી કલાક જેવી વાર છે એવું છે કંઈ કામ છે નહીં ગાયોને નખાઈ ગયું ખીલા ફેરવાઈ ગયા હવે ખાલી બેસવાનું છે બીજું કંઈ કામ નથી ના હજી 8માંય વાર છે 10 મિનિટની 8 નથી વાગ્યા જમવાની વાર છે। શરદી બહુ થઈ છે હમણાં એટલે માથું વધારે દુખે કંઈક
અને સવારે તો પૂરું બે ના ખાવ બંધ હે અવાજમાં 2 દિવસથી ફેર પડી ગયો હે આપણા કંઈક કરીએ ઉપાય શરદી બહુ જામી ગઈ તો મિત્રો ખાઈ લીધું હે કમ્પ્લીટ થઈ ગયા હે ને કેટલા વાગ્યા હોય બહુ ખબર નથી કારણ કે કેમેરો પાછળનો હોય હું અંધારામાં એમને ધોઈડો જાઉં હું આપણે જઈએ અહીં ગામમાં હું ટપુ કાકો બસ ખાલી એમ જ ટાઈમ કાઢવા કારણ કે હવે થોડાક ફ્રી થઈ ગયા છે બધા કામમાંથી જો વીણાઈ ગયું એને વવાઈ ગયું એને જીરું વાવી દીધું હા ટપુ કાકાએ અને જુવાર વાવી છે એ બે વવાઈ ગયું અને આપણે હવે વીણવાનું ચાલુ છે એટલે આમ ટૂંકમાં બહુ ભીડ હતી ને એ વહી ગઈ છે ખાલી વીણવાનું છે હવે એટલે આપણે હવે ગામમાં આજ જઈએ અમે 10-12 દી એકવાર ગામમાં જઈએ કે 6-7 દી એકવાર જાય કોપારી કે એવું કંઈક લેવાનું હોય તો જાય નકર ના જાય હાલો ત્યાં ફટાફટ ટપુ કાકાને ઘરે ત્યાંથી પછી જાય ગામ તો મિત્રો 11 વાગી ગયા છે અને આપણે નીકળી ગયા છે હવે વાડી બાજુ તો મિત્રો આપણે વાડીએથી ગામમાં આવી ગયા સોરી ગામમાંથી વાડીએ આવી ગયા છે અને બસ જો ટપુ કાકો એને ઘરે ઉતરી એને ઘરે ગાડી લઈને વયો ગયો ને મને ઉતારી અને હું જાઉં છું અમારા ઘરે જો અમે લાઇટું બરે ને વૈસી દાદાનું હલર હાલે છે ટાણે કેટલા 11 વાગ્યા છે ટાણે મજૂર કાઢે છે ભાગમાં દીધેલ છે તે વાંધો નથી મજૂર આકે રાતે જાકે છે તો હાલો હવે અહીંયા વ્લોગને એન્ડ આપીએ વ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગામમાં આપણે એન્ડ આપી દીધો હતો પણ હવે એ ક્લિપ થોડીક કાપી નાખી કારણ કે વાડી આવીને અમારે બેને ગાડી લઈને આવું તો પણ મેં કીધું હાલ ને હું વયો છે બિલાડો